સુરત સીસીટીવી વાયરિંગ કરતી વખતે 26 વર્ષના યુવકનું રહસ્યમય મોત. મહાવીર હોસ્પિટલ નજીક એક બંગલાના રૂમમાં એનવીઆર અને સીસીટીવી વાયરિંગનું કામ કરતી વખતે 26 વર્ષીય બ્રિજેશ કુમાર નિષાદ અચાનક નીચે ફસડાઈ પડ્યો હતો. રૂમમાં એકલા કામ કરી રહેલા બ્રિજેશને પડતો જોઈ આસપાસના બે લોકોએ તુરંત 108 બોલાવી મહાવીર હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના પિતાનો આરોપ, બંગલામાં ટેબલ પર ચડીને સીસીટીવી કેમેરા અને વાયરિંગનું કામ કરતી વખતે યુવકને કરંટની ઝપેટમાં આવી ગયો હોવાની આશંકા. ઘટના બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારમાં ભારે આક્રંદ. છેલ્લા 3 વર્ષથી ઇલેક્ટ્રિક કામ કરતા એકના એક કમાવ દીકરાના અકાળે અવસાનથી લાચાર પિતાએ વળતર મેળવવા ગુહાર લગાવી. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે. નું નામ દુષ્યંત દિનેશભાઈ પટેલ. એ છોકરાને શું નામ છે અને શું કામ કરતો હતો, શું ઘટના બની છે? એ છોકરાનું નામ છે બ્રિજેશ કુમાર નિષાદ. છોકરાનું ઇલેક્ટ્રિકનું કામ હતું. ઘટનામાં સીસીટીવીનું કેમેરાનું વાયરિંગ કરતો હતો. હવે ત્યાં હમણાં હાલમાં એકલો જ હતો. એટલે પછી એ કામ કરતો કરતો કઈ નીચે અચાનક પડી ગયો. એટલે ત્યાં 2 જણા હતા, એ આવીને તરત એને એ કર્યો ને એ લોકો તરત પછી 108 બોલાવી. 108 બોલાવીને ક્યાં લઈ ગયા? મહાવીર હોસ્પિટલમાં. ત્યાં શું કીધું ડોક્ટર? ત્યાં ડોક્ટરે ડેથ જાહેર કરી દીધો. પછી ત્યાંથી સિવિલ લાવ્યા? ત્યાંથી અહીંયા સિવિલ સિવિલ એનું પડવાનું કારણ શું છે? પડવાનું કારણ હવે બરાબર ખબર નથી. જ્યાં કામ કરતો હતો ત્યાં કરંટ એવું કઈ હતું નહીં. સીસીટીવી માં કઈ દેખાય છે? ત્યાં સીસીટીવી એ રૂમમાં નથી. સીસીટીવી બીજે બહાર બંગલામાં છે. એ રૂમમાં સીસીટીવી એટલે સીસીટીવી વાળો રૂમ હતો, જ્યાં એનવીઆર ને બધો હતો. કંઈક તો લાગ્યું હશે ને કે પડી કેવી રીતે ગયો? છોકરાની ઉંમર શું છે? 26 વર્ષ. 26 વર્ષ. પડ્યો કેવી? એ હવે ખબર નથી.